નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. ભાગ્યલાભમાં તમારું સ્વાગત છે અને ભાગ્યલાભમાં આપણી સાથે જોડાયા છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. જય ગણેશ. દર્શક મિત્રો, સ્ક્રીન પર તમને એક નંબર દેખાઈ રહ્યો છે 7043331886. આ નંબર પર તમારે અમને કોલ કરવાનો રહેશે અને તમારે તમારી જન્મ તારીખ, તમારો જન્મ સમય અને તમારું જન્મ સ્થળ આપવાનું રહેશે, જેથી કરીને આપણી સાથે શાસ્ત્રીજી છે જે તમને તમારા પ્રશ્નોના જવાબ આપશે અને તમારી સમસ્યાઓનું નિદાન કરી આપશે. તો અત્યારે જ આ નંબર પર કોલ કરો અને તમારી જે સમસ્યા છે એ અમને જણાવો. અને કૃપા કરીને તમને એક વિનંતી છે કે કૃપા કરીને તમારે તમારા ટીવીનો અવાજ બંધ રાખવાનો છે જ્યારે તમે અમને ફોન કરી રહ્યા છો. તો શાસ્ત્રીજી, આપ દર્શક મિત્રોને જણાવશો કે આજનું પંચાંગ શું કહે છે? સૌપ્રથમ તો ભાગ્યલાભના માધ્યમથી આપણે જણાવીએ કે પંચાંગ એ કર્મને આધીન આપણે જ્યારે દિવસ રાત નક્ષત્ર, સૌપ્રથમ તો આજની રાશિ મિથુન રાશિ, લગ્ન અત્યારે મકર લગ્ન ચાલે છે. દરેક ગ્રહમાં આજે જોવા મળતું ચંદ્ર અને ગુરુ બંને ભેગા થઈ અને એક જ ખાનામાં છે, ગજકેસરી યોગ સાબિત થાય. રાહુ કુંભ રાશિમાં વિરાજમાન થાય છે, શનિ મહારાજ મીન રાશિમાં વિરાજમાન થાય અને બુધ મહારાજ કન્યામાં બુધમાં પ્રવેશવામાં છે. મંગળ જે તુલા રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે મંગળ મહારાજ, સૂર્ય શુક્ર અને કેતુ જે સિંહ રાશિમાં વિરાજમાન થયેલા છે. દરેકમાં આપણે જોઈએ તો કંઈક પરિવર્તન છે. આજનું નક્ષત્રોનું પણ મહત્વ છે કે આદ્રા નક્ષત્ર અને યોગ પણ વ્યતિપાત યોગ અને નોમ એટલે કે નવમી તિથિ. તમે વિચાર કરી, વ્યતિપાત યોગ હોય, સોમવારનો દિવસ હોય અને એ દિવસે આપણે પરમાત્માનું નામ સ્મરણ કરતા હોય અને શિવજીનું ખાસ કરીને સાનિધ્યમાં રહેવાનું હોય. આ તો પિતૃ કૃપા મેળવવાના દિવસો ચાલતા હોય, પિતૃઓને રિલેટેડ કામ કરતા હોઈએ, પણ સાથે સાથે મહાદેવજીને પણ આજે યાદ કરવા એ અચૂક જરૂરી છે. મહાદેવજી છે ને એ દેવ એવું કહેવામાં આવે છે કે એમનું વ્યતિપાતના દિવસે પૂજા કરવામાં આવે, વૈધૃતિ યોગના દિવસે પૂજા કરવામાં આવે અને ખાસ કરીને સોમવારનો દિવસ અને સોમવારના દિવસે મહાદેવજીની ઉપાસના કરવામાં આવે તો સારા ફળની પ્રાપ્તિ થાય છે. આ આજે કહેવામાં આવે ને તો જ્યારે બુધ ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. બુધ ગ્રહ છે ને દરેક રાશિ આજના 3 દિવસોમાં એવું છે કે કાલે શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને 17મી તારીખે સૂર્ય એ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. વિચાર કરીએ કે બુધ ગ્રહની દશા બદલાય છે એટલે કે એમાં કન્યા રાશિમાં આવે છે, શુક્ર મહારાજ સિંહ રાશિમાં આવે છે અને 17મી એટલે કે સૂર્ય મહારાજ કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આપણે જોઈએ કે સૂર્ય રાશિમાં શુક્ર કેતુ અને કન્યા રાશિમાં સૂર્ય બુધની યુતિ વિશે આપણે સમજીએ કે આજના દિવસોમાં આજના પંચાંગમાં આ 15 થી 17 સપ્ટેમ્બરથી સલંગ 3 દિવસ આપણે કીધું ને કે 15મીએ સવારે 11 ને 17 આપણે બુધ સ્વગૃહી કન્યા રાશિમાં બિરાજમાન થાય. બીજા દિવસે 16મી રાત્રે 12 અને 17 મિનિટે પ્રેમ અને સૌંદર્યનો કારક એવો ગ્રહ શુક્ર સિંહ રાશિમાં બિરાજમાન થાય છે અને સાથે 17મીએ રાત્રે 1 ને 48 મિનિટે ગ્રહમંડળના રાજા એટલે સૂર્યનારાયણ ભગવાન કન્યા રાશિમાં પ્રવેશ કરે છે. આ રાશિ પરિવર્તન થતાં સિંહ રાશિમાં શુક્ર કેતુની અને કન્યા રાશિમાં સૂર્ય અને બુધની યુતિ, આ બે યુતિ દ્વારા સાથે સૂર્ય અને શનિ પ્રતિયુતિ પણ મળે છે. કેતુથી તૃતીય ભાવ મંગળ હોવાથી ઠેર ઠેર કઈ જગ્યાએ રસ્તાઓ બદલાતા જશે, કોઈક જગ્યાએ રસ્તામાં ખાડા પડશે, કોઈક જગ્યાએ આપણને એવું લાગશે કે સમારકામ થતું હશે, કોઈ જગ્યાએ વાહન ચાલકો ત્રાહિમાન પોકારી જશે. તો આપણને એમ થશે કે મંગળ અને રાહુ એ ત્રિકોણ યોગ પડે છે અને મિલકતોના પણ જ્યારે વરસાદી વાતાવરણ વચ્ચે બાફ લાગશે અને ઉકળાટના સંજોગો પણ થશે. સાથે કન્યા રાશિ જે 6થા ભાવમાં પસાર થઈ રહી છે એટલે કે પાણીજન્ય રોગ પણ થઈ શકે. પાણી તમારે સાચવીને પીવું, પાણી ઉકાળીને પીવું અથવા તો શ્રાદ્ધ પક્ષમાં અંતિમ દિવસોમાં જે સૂર્યગ્રહણ જે ભારતમાં દેખાવું નથી પણ આપણા જે 15 દિવસ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની વચ્ચે જે પ્રક્રિયા થશે એમાં આપણે કદાચ મંદી તરફ પણ આગળ વધીશું. કહેવાય છે કે આર્થિક મંદી તરફ આગળ વધીશું અને સાથે આપણે વિચાર કરવાનું છે કે જે ગ્રહો સાનુકૂળ છે એને વધારે આપણે પરમાત્માનું નામ લઈશું. ખાસ કરીને જ્યારે પિતૃ નારાયણની કૃપા મેળવવાના દિવસો ચાલતા હોય, આ બધા દિવસો ચાલતા હોય ત્યારે આપણે ભગવાનના નામનું સ્મરણ કરવું જરૂરી છે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો યોગ્ય છે અને સાથે સાથે દિવસે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને રાત્રે પણ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અચૂક કરવો યોગ્ય છે.
જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે મેષ રાશિ છે એમના જાતકોએ આજે શું ધ્યાન રાખવાની જરૂર છે? સૌપ્રથમ તો જ્યારે મેષ રાશિ અનુભવ એટલો બધો સરસ હોય અને પોઝિટિવ રિઝલ્ટ આપતા હોય, પોઝિટિવ રિઝલ્ટ આપે ત્યારે મેષ રાશિના જાતક છે ને અત્યારે મજબૂત કામ કરી શકે એમ છે. વ્યક્તિ જ્યારે મજબૂતીથી તરફ આગળ વધતો હોય ને મેષ રાશિવાળા એમને મંગળ પ્રભુત્વ કરતા હોય, સેનાપતિ મંગળ છે એટલે મંગળ એમને સાનુકૂળ વાતાવરણ આપે છે. ઘરમાં માંગલિક પ્રસંગો પણ આવી શકે છે. તમારા ઘરમાં માંગલિક પ્રસંગો આવવાની શરૂઆત મેષ રાશિને થઈ ચૂકી છે. માંગલિક પ્રસંગ આવે એની યોજનાઓ બની રહી છે. આ મેષ રાશિના જાતકોએ ખાસ કરીને એ વિચારવા જેવું છે આ અઠવાડિયામાં કે આ દિવસોમાં તમારે ખર્ચ પર કાબૂ રાખવો જોઈએ. નવા રોકાણ ના કરી શકાય, નવું કંઈ પણ ના કરી શકાય, અથવા તો નવા કોઈ તમે લોન લેવાની હોય અથવા તો હપ્તા ભરવાના હોય, લોન માટે હપ્તા પણ ભરવા પડે તો આપણે લોન ન લેવી. અને કોઈ પણ રીતે આપણે નેગેટિવ વિચારવાનું નથી. સારા સંકલ્પોનું છે. આપણે ગયા અઠવાડિયે પણ મેષ રાશિની વાત કરી ત્યારે કીધું શુદ્ધ સંકલ્પો દ્વારા એ આગળ વધી શકે છે. પરમાત્માની કૃપાને મેષ રાશિવાળા અલયવાળા વ્યક્તિ હંમેશા મંગળ કારક છે, સાહસિક વૃત્તિવાળા છે, તેજસ્વીતાની પ્રાપ્તિ કરાવડાવે છે. પણ મંગળની ઉપાસના કરે અને ઘરમાં રોજે ગણેશજીને ગુલાબ ચડાવવામાં આવે અથવા તો જાસૂદનું પુષ્પ ચડાવવામાં આવે. એ આખું અઠવાડિયું ન બને તો ખાસ કરીને મેષ રાશિના જાતકે મંગળવારના દિવસે આપણે ગણેશજીની ઉપાસના કરવાથી એમને સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે વૃષભ રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? ભાગ્ય લાભના માધ્યમથી આપણે જણાવ્યું કે વૃષભ રાશિ BWU જ્યાં અત્યારે સાહસિકપણું છે. અઠવાડિયાથી દરેક સપ્તાહથી આપણે જોઈએ કે વૃષભ રાશિ સારી પ્રગતિ તરફ થઈ જઈ રહી છે. અનેક વ્યક્તિઓ દ્વારા એમને સલાહ સૂચન મળતા હોય, સલાહથી એમનું જીવન સારું ચાલતું હોય. કોઈ પણ જ્યારે નિર્ણાયક કિસ્સામાં એટલે નિર્ણાયક તમારે કોઈ પરિસ્થિતિ હોય ત્યારે નિર્ણય લેવો હોય તો વડીલોની આજ્ઞાનું પાલન કરશો. સાથે જે સ્ત્રીઓ છે એને ખાસ કરીને વૃષભ રાશિવાળા એમને મહત્વકાંક્ષા એટલે કે મહત્વપૂર્ણ કાર્ય થઈ રહ્યા છે. એમના કાર્યમાં સિદ્ધિયોગ પરિણામ થઈ રહ્યું છે. કાર્યક્ષમતા દ્વારા મહત્વના પૂર્ણ તમારો નિર્ણય લઈ શકાય છે. વ્યક્તિ જ્યારે વૃષભ રાશિવાળા છે BWU અને એમનો માલિક સ્વામી શુક્ર છે એટલે શુક્ર મહારાજની ઉપાસના કરશે. તમારે આ પીરિયડમાં આ સમયમાં ધીરજ રાખવી. વૃષભ રાશિવાળા જાતકે ધીરજ રાખવી જરૂરી છે. ધીરજ રાખી અને શાંતિથી નિર્ણય લેજો. જેથી કરીને શાંતિ નિર્ણય લેશો તો તમારા જીવનમાં પ્રગતિશીલ રહેશો. સાથે એક વાત એ નક્કી છે કે વૃષભ રાશિવાળા જાતક જિદ્દી હોય તો આ સમયે તમારે જિદ્દીપણું છોડી દેવું જોઈએ. જિદ્દી હોય તો જિદ્દીપણું છોડશો તો તમને ફાયદો થશે. ઉતાવળીઓ કોઈ પણ નિર્ણય લેતા નહીં, કારણ કે ઉતાવળવાળો નિર્ણય લેવાથી તમને યોગ્ય પરિણામ મળતું નથી. એટલે તમારે યોગ્ય પરિણામ મેળવવું હશે તો તમારે ઉતાવળનો નિર્ણય નહીં લેતા કેવળ ને કેવળ વડીલોની આજ્ઞાનું પાલન કરજો. અને આ વૃષભ રાશિવાળા જાતકોએ ખાસ કરીને કહેવાનું છે કે શુક્રવારના દિવસે મહાલક્ષ્મી માતાની ઉપાસના કરે અને જ્યારે પણ લક્ષ્મી સ્તોત્રનો પાઠ થાય દર શુક્રવારના દિવસે વૃષભ રાશિવાળા અને ખાસ કરીને જ્યારે વૃષભ રાશિ અને તુલા રાશિ બંને રાસ્યાધિપતિ સ્વામી શુક્ર છે તો લક્ષ્મીજીની કૃપા મેળવજો. અને ઘરમાં બહેન દીકરી કે પછી કોઈ તમારી માતા હોય માતાને પણ સત્કાર આપજો, બહેન દીકરીને સત્કાર આપજો, તમારા પત્ની હોય તો પત્નીને સત્કાર આપજો. અને શુક્રવારના દિવસે કોઈક વસ્તુ એમને ભેટ પ્રદાન કરજો. કદાચ તમારા ઘરમાં તમે દૂર રહેતા હોય, વિદેશ રહેતા હોય તો વિદેશથી પણ તમને સહયોગ કરજો. તમારા માસીને પણ તમે સહયોગ કરી શકો છો, તમારા ફૈબાને પણ સહયોગ કરી શકો છો. તો લક્ષ્મીજીનું આગમન તમારા ઘરમાં રહેશે. વૃષભ રાશિવાળા માટે આ દિવસો ચોક્કસપણે સારા સાબિત થાય. શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં જણાવશો કે જે મિથુન રાશિ છે એમના જાતકોએ આજે શું ધ્યાન રાખવાની જરૂર છે? મિથુન રાશિના જાતક જ્યારે મિથુન રાશિ ક છ ગ કારણ કે અઠવાડિયામાં કોઈ ખાસ હેતુ કોઈ વિચાર તમારા જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે. ક્યાં તો પછી તમારે કોઈક નવું મકાન અથવા નવા ઘરની તૈયારી કરી રહ્યા છો, નવા ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છો તો તમને સારું પરિણામ આપી રહ્યું છે. સરળતાથી તમારું કામ થઈ રહ્યું છે. કોઈ વિશેષ વ્યક્તિ, કોઈ પ્રભાવશાળી વ્યક્તિ, કોઈ હોદ્દેદાર વ્યક્તિ તમને મદદ કરી રહ્યું છે, જેની મદદથી તમારા જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. નજીકના સમાજમાં તમારે વ્યક્તિને પારખી અને કામ કરવું પડશે. વ્યક્તિ તમને મદદ કરવા આવે છે અને એનો મદદનો લાભ લેશો
તો પણ મિથુન રાશિના જાતકમાં પરિણામ સાબુત થઈ જાય છે. અને કોઈ પણ પ્રકારની ગેરસમજ ન રાખવી. આ સમય એકલા રહીને પણ આધ્યાત્મિક જીવન વિતાવવાનો સમય છે. તમારે ધારો કે કોઈ પણ આધ્યાત્મિક જીવનમાં આગળ વધવું હોય તો મિથુન રાશિના જાતકે બુધ મહારાજની ઉપાસના કરવી. ખાસ કરીને બુધ એમનો ગ્રહ છે તો એમને પોતાના ઘરની નજીક કોઈ ગૌશાળા હોય ત્યાં લીલા ઘાસનું દાન આપવું. ક્યાં પછી તમારા ઘરની નજીક કોઈ પણ મંદિર હોય ત્યાં કોઈ ભિક્ષુક બેઠું હોય એને શાકભાજીનું દાન આપશો તો પણ પરિણામ તમારું સારું આવશે. અને આનાથી કેટલાક જટિલ પ્રશ્નો દૂર થશે. કેટલાક જે પ્રશ્નો તમારે સ્વીકારવાના છે કે આ પ્રશ્નથી મને આ થઈ રહ્યું છે તો આ પ્રશ્ન નાબૂદ થઈ જશે. કારણ કે કંઈક દાન શાસ્ત્રમાં લખેલું છે, તમે દાન કરો છો તો એનાથી મહત્વ તમારું છે અને દાનથી તમારા જીવનમાં પરિવર્તન આવશે. આખા જીવનમાં તમે જેટલું દાન કર્યું હશે અને પિતૃ કાર્ય, અત્યારે પિતૃઓનો મહિનો ચાલી રહ્યો છે, શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે, પહેલા દિવસથી આપણે કહીએ છીએ કે દાન પુણ્યનો બહુ મહિમા છે. દાન પુણ્ય કરવું, વસ્ત્ર દાન કરવા, અન્નદાન કરવું, સાથે સાથે જે પિતૃઓને કાર્ય માટે પિંડદાન કરવું એ પણ અગત્યનું છે. અને તમારે પિતૃઓને યાદ કરવા એ અગત્યના સાબિત થાય છે. શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોએ શું ધ્યાન રાખવાની જરૂર છે? કર્ક રાશિના જાતકોએ ખાસ કરીને ડ અને હ લાભની સ્થિતિ, લાભપૂર્વક કામ કરવાવાળા, અને આપણે તો અત્યારે કહીએ કે ભાગ્ય લાભ. કર્ક રાશિ માટે તો ભાગ્યનો લાભ અત્યારે સ્વીકારી લેવાનો કે ભાગ્ય તમારું બલવાન થઈ રહ્યું છે. મિત્રો તમને સારી પડખે ઊભા રહી રહ્યા છે. મિત્રનો સપોર્ટ, ફ્રેન્ડ સર્કલનો સપોર્ટ થશે. મિત્રો અને શુભેચ્છકોના સહયોગથી તમારા જીવનમાં પરિવર્તન આવશે. ધારેલા કામમાં તમને સફળતાની પ્રાપ્તિ કરાવડાવશે. એક યોગ્ય પરિણામ તમારા જીવનમાં આવી રહ્યું છે. રોકાણ કંઈ પણ કર્યું હશે તો પણ રોકાણથી પણ તમને ફાયદો થઈ રહ્યો છે. નીતિથી તમે કામ કરશો તો તમને સારામાં સારી સફળતા મળશે. અઠવાડિયામાં છેલ્લા જે ભાગ છે એમાં તમારે કંઈ એવી સમસ્યા આવી શકે અથવા કોઈ સમાચાર આવે તો તમારે મનમાં ભય નથી રાખવાનો, પણ પરમાત્માનું નામ સ્મરણ કરવાનું છે. ડ અને હ જે કર્ક રાશિના સ્વામી છે એમનો ચંદ્ર મહારાજ છે, એટલે ચંદ્ર મહારાજને પ્રાર્થના કરવાની. એ પણ ન થઈ શકે તો ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કર્ક રાશિવાળા જાતક કરશે તો એમનું પરિણામ સારું મળી શકે છે. શાસ્ત્રીજી, આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે સિંહ રાશિના જે જાતકો છે એ લોકોએ આજે શું ધ્યાન રાખવાની જરૂર છે? સિંહ રાશિના જાતક ભાગ્યલાભના માધ્યમથી આપણે દરરોજ રાશિ કહીએ છીએ અને દર્શકો પણ ફોન નંબર જે સ્ક્રીન પર આપેલો છે નંબર પર ફોન પણ કરે છે. પણ જ્યારે આપણે સિંહ રાશિના જાતકની વાત કરીએ, મ અને ટ જેનો સ્વામી સૂર્ય મહારાજ, સૂર્ય ઉગે ને એટલે બધા દોડતા થઈ જાય. સૂર્ય આથમે તો બધા ઘર તરફ પ્રયાણ કરતા થઈ જાય છે. તો સૂર્યનારાયણની જે ઉપસ્થિતિ છે એ પરિસ્થિતિ બદલી નાખે છે. સૂર્યનારાયણને પ્રાર્થના કરવાની છે. નાણાકીય ચિંતા કોઈ પણ પ્રકારની હશે, ઇકોનોમિકલ બેઝ તમારો મજબૂત થશે. તણાવમાંથી મુક્ત થશો, ડિપ્રેશનમાંથી મુક્ત થશો. યુવા હશો તો સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે. ધાર્મિક કાર્ય તરફ આગળ પ્રેરાઈ શકશો, ધર્મપરાયણ થશો. ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે લોકો તમારી ઈર્ષા કરતા હશે એવું પરિણામ આવશે. કારણ કે સૂર્ય તેજસ્વીતા છે. તેજસ્વીતા હોય એટલે તમારી ઈર્ષા થવાની છે. કેટલાક નવા સંપર્ક, કેટલાક નવા કોન્ટેક્ટ એના દ્વારા તમારે સારું પરિણામ આપી શકે છે. ન્યૂ કસ્ટમર થશે. ધારો કે વેપાર રોજગાર કરતા હશો તો ન્યૂ કસ્ટમર થશે. અને ક્યાં પછી તમે જ્યારે નોકરી કરતા હશો એમાં પણ સંપર્ક સારા થશે તો તમારા જીવનમાં સારું પરિણામ આવી શકે છે. અને સારા પરિણામથી તમારી યોગ્ય દિશા તરફ આગળ વધી શકો છો. શાસ્ત્રીજી, આગળ આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે કન્યા રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? જે ભાગ્ય લાભના માધ્યમથી આપણે જણાવીએ કે કન્યા રાશિ પ ઠ અણ, કારણ કે એમના સ્વામી બુધ મહારાજ છે. મિથુન રાશિના પણ સ્વામી બુધ મહારાજ અને કન્યા રાશિના પણ સ્વામી બુધ મહારાજ છે. બુધ એ પ્રભુત્વ કરે છે, બુદ્ધિકારક. તમારો બુદ્ધિ બહુ જ જરૂરી છે. બુધ મહારાજની કૃપા હોય તો હંમેશા તમારા જીવનમાં વાણીનો કારક બુધ છે. તો કન્યા રાશિના જાતકો હરીફોને હંફાઈ શકે છે. કોમ્પિટિટર છે એનાથી આગળ વધી શકે છે. પ્રભુત્વ સારું છે અને પ્રભુત્વથી એના પ્રયાસથી એના જીવનમાં પરિવર્તન આવશે. આનંદથી ખુશીનું પણ માણી શકશો. આ દિવસો તમારા માટે ઉત્તમ છે. નિર્ણય તમારા હાથમાં છે. અને પિતૃ કાર્ય કરવું એ પણ અગત્યની. કોઈ પિતૃઓની સેવા કરવાની હોય, કોઈ વડીલોની સેવા કરવાની હોય, અથવા કોઈ પિતૃ પાછળ પિંડદાન કરવાનું હોય, તર્પણ કરવાનું હોય તો પણ સારું પરિણામ આવશે.
તમારા જીવનમાં આત્મવિશ્વાસથી આગળ વધશો તો ખરેખર તમારા જીવનમાં પરિવર્તન આવી રહ્યું. આ દિવસો તમારા માટે સુંદર છે. જો કોઈ તમારે વિવાદવાળો કેસ ચાલતો હોય, કોર્ટ કચેરી ચાલતી હોય કે કોઈ પ્રકાર થતો હશે તો સમજદારીપૂર્વક મધ્યસ્થી થઈ અથવા મધ્યસ્થીને લઈ અને તમે કામ કરશો તો તમને ઉત્તમ પરિણામ આપી શકે. શાસ્ત્રીજી, આગળ ભાગ્ય લાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશું કે જે તુલા રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે. કારણ કે તુલા રાશિવાળા વ્યક્તિ ર અને ત, જ્યારે વાત તુલા રાશિની કરીએ ભાગ્ય લાભના માધ્યમથી, ર અને ત એમના સ્વામી શુક્ર મહારાજ, પરિવાર ફેમિલી સાથે તમારા સંબંધોથી તમને પાવરફુલ રિઝલ્ટ મળશે. સંબંધો તમારા સુવર્ણ અક્ષર લખાશે. તમારી મહેનત કામયાબી તમને આગળ લઈ જઈ શકે છે. તમામ પ્રકારની સમસ્યા હોય એનો અંત આવી રહ્યો છે. તુલા રાશિવાળા જાતકો આત્મવિશ્વાસ દ્વારા આગળ વધી શકશે. આત્મવિશ્વાસથી તમારું જીવન પરિવર્તન થઈ શકે. કારણ કે જો વ્યક્તિ છે ને આત્મવિશ્વાસ હોય કે મારે જ કંઈક કરવું છે, ભક્તો જ્યારે ભગવાન જોડે બેસી જાય, ભગવાનને પ્રાર્થના કરતા હોય, નિયમિત પ્રાર્થના કરતા હોય અને એ પ્રાર્થનાથી પરમાત્માનો રાજીપો થતો હોય છે, તો આપણે નક્કી કરવું જોઈએ કે જે કાર્ય કરીએ છીએ એ પૂર્ણ કરીશું, એને અધૂરું નહીં મૂકીએ. અને સરકારી કાર્યવાહી કોઈ ચાલી શકતી હોય તો એમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે વૃશ્ચિક રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે. વૃશ્ચિક રાશિ અને ન અને ય, ન અને ય એના જે સ્વામી મહારાજ એટલે કે મંગળ મહારાજ છે. અને મંગળ મહારાજ જો કોઈ પણ વૃશ્ચિક રાશિના વ્યક્તિ હોય, એમને જે વ્યક્તિ હોય એના જીવનમાં કોઈ પણ પ્રકારના મતાંતર હોય કે કોઈ પણ મતભેદ થતા હોય તો વ્યક્તિ શાંતિથી નિરાકરણ કાઢે. કારણ કે વૃશ્ચિક રાશિ માટે કોઈ મધ્યસ્થીની જરૂરી છે. કેટલાક કામ તમારા જીવનમાં અટકી ગયા છે. અટકેલા કામને પરિપૂર્ણ કરવા માટે વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિએ ચંદ્રનો સહારો લેવો પડે. કોઈ પણ પેન્ડિંગ કામ હોય ઓછા પ્રયત્નથી પૂર્ણ કરવાના છે. સફળતા તમારા સિરે છે. ભવિષ્ય વિશે સતર્ક રહેવાનું. ભવિષ્ય છે ને એની ચિંતા કરવાની. પ્રતિભાને લોકોને લીધે સમક્ષ તમારે પ્રયત્ન કરવાનો છે અને તમારા પ્રિયજનોની મદદથી તમારા કાર્ય થઈ શકશે. શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં જણાવશું કે જે ધન રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે. ભાગ્ય લાભ અને એમાં પણ ધન રાશિના જાતક, ધન રાશિના જાતક માટે આજે 12 રાશિ છે. એ રાશિમાં કંઈક ને કંઈક જોડે જોડે રહેલું છે. ધન રાશિના જાતક સંપર્ક દ્વારા, કોન્ટેક્ટ દ્વારા અઠવાડિયામાં સારી સફળતા મેળવી શકશે. નવા વિચારોની આપ-લે કરી શકે. ભરપૂર એમને ફાયદો થશે. મોટા ભાગનો સમય તમારે મનોરંજન પ્રવૃત્તિમાં રહેશે. તમે કંઈક કોકને મદદરૂપ થવાની તૈયારી કર્યા છો. બાળક હોય, તમારા સંતાન હોય એને માર્ગદર્શન આપશો અથવા પોતે સંતાન હશો તો એ પિતાની માર્ગદર્શન તરફ આગળ વધશે અને મનોબળ વડે આગળ વધી રહ્યા છે. મનોબળ દ્વારા એમને સંપૂર્ણ સફળતાની પ્રાપ્તિ થઈ રહી છે. જ્યારે આપણે વિચારીએ કે જે વ્યક્તિ આપણા જીવનમાં ધન રાશિ અને ધન રાશિનું ચિત્ર જોઈએ કે એ હંમેશા બીજાની અંગત રીતે મદદ કરતા હોય, પણ અંગત રીતે મદદ કરતા બાબતોમાં હોય તો તમારે પણ કોઈ અંગત રાશિ વાળા વ્યક્તિ જો ધારો કે પૂછે તો જ જવાબ આપવાનો છે. તમારે સામે ચાલીને કંઈ ન્યાય નથી આપવાનો. તમારે ભાઈઓ સાથે એટલે કે તમારા ભાઈ હોય અથવા તો તમારા પિતરાય ભાઈઓ હોય એની સાથે કોઈ મતાંતર નથી કરવાનો, કોઈ વિવાદ નથી કરવાનો. વિવાદથી તમારે એ સફળતા નથી મળી રહી એટલે વિવાદ નથી કરવાનો. યોગ્ય પરિણામ લાવવા માટે ધન રાશિના જાતક ગુરુ મહારાજની કૃપા મેળવશે. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમનો મંત્રનો જપ કરશે. સાથે સાથે વિષ્ણુ પરમાત્માની પૂજા કરી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે. દરેક રાશિવાળા વ્યક્તિ જ્યારે વિષ્ણુ ભગવાનની આ પિતૃ પક્ષમાં પૂજા કરશે, આરાધના કરશે અથવા તો પિંડ દાન આપશે તો એમને સંપૂર્ણ સારું ફળની પ્રાપ્તિ થશે. પિતૃ કૃપાથી બધું પ્રાપ્ત થઈ રહ્યું છે. મેં શરૂઆત કરી ત્યારે પણ કીધું પિતૃનાની કૃપા મેળવવા માટે આપણે સંપત્તિ પણ પિતૃનારાયણ આપે છે. સંપત્તિની સાથે સાથે સંતતિ પણ પિતૃનારાયણ આપે છે. અને સાથે આપણે કહેવામાં પિતૃ, સંપત્તિ, સમતિ અને સંતતિ ત્રણેય વસ્તુ આપે છે. તો ખાસ કરીને ધનરાશિવાળા તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે, પણ સાથે જે પણ જાતક છે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અમાસના દિવસ સુધી કરશે તમને ઉત્તમ પરિણામની પ્રાપ્તિ થશે. પિતૃનારાયણની કૃપા મેળવી શકાશે. અને વિવાદ ધન રાશિના જાતકોએ ટાળવાનો છે. એ વિવાદથી આપણા જીવનમાં સારું પરિણામ નથી આવતું. વિવાદ ટાળી અને આગળ વધી શકો છો.
શાસ્ત્રીજી, જેમ આપણે શ્રાદ્ધ પક્ષની વાત કરી, તો અત્યારે શ્રાદ્ધ પક્ષમાં એવું શું કરવું જોઈએ જેથી કરીને આપણા પિતૃ જે છે એમના આપણને આશીર્વાદ મળી રહે? સૌપ્રથમ તો જ્યારે શ્રાદ્ધ પક્ષની વાત કરીને ભાગ્ય લાભનું માધ્યમ, જ્યારે પિતૃઓની કૃપા મેળવવાનું આપણે જે કાર્ય કરતા હોય ત્યારે જીવનમાં જ્યારે પિતૃ કૃપા મળી જાય ને, કૃપાનો અર્થ તો એમ જ થાય, કર પા, જો કર સકતા હૈ વહી પા સકતા હૈ. દરેક બહુ જુદું જુદું દરેક જગ્યાએ અંજલિજી લખેલું છે કે આપણે પિતૃ કાર્ય કરતા હોઈએ શ્રાદ્ધ પક્ષમાં, તો એમાં સર્વપ્રથમ તો કીધેલું છે કે તર્પણ કરવું જોઈએ. આ તર્પણનું માધ્યમ છે જે પિતૃઓને શ્રેષ્ઠ પરિણામ આપી રહ્યું છે. તર્પણ કરવાથી આપણા દિવંગત પિતૃઓ રાજીપો થાય છે. પિતૃઓનો રાજીપો થવા માટે તર્પણ એ મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે તમારા પિતૃઓ એટલે કે પિતૃપક્ષના પિતૃ, માતૃપક્ષના પિતૃ, તમારા જે મોસાર પક્ષના પિતૃ અથવા તો જેના લગ્ન થઈ ગયા છે એમના સસુર પક્ષના પિતૃઓને પણ યાદ કરવા, જે ગુજરી ગયા છે, જે દિવંગત થઈ ગયા છે, જીવતા નથી, જે મૃત્યુ પામેલા છે, એમને યાદ કરવા પડે. યાદ કરવાથી તમારા જીવનમાં એ દયા કરે છે ને એ દયાથી તમારું કાર્ય થઈ રહ્યું છે. પિતૃ પ્રસાદાચ્છ ધન કનક સમૃદ્ધિ રસ્તો. પિતૃની કૃપા મળે તો તમારા જીવનમાં ધન કનક વૃષ્ટિ થાય છે અને પિતૃની કૃપાથી તમારા જીવનમાં વૈભવ સારી સુખ ભોગવી શકો છો. આ 15 દિવસ એવા ઉત્તમ છે જે 15 દિવસ અને 16મો દિવસ પૂનમથી અમાસ સુધીના જે 16 દિવસમાં તમારે પિતૃ કાર્ય નિયમિત થાય એ જોવું. તમારા વડીલો જે ગુજરી ગયા છે એમની તિથિમાં ભોજન કરાવો, દાન કરો, પુણ્ય કરો, વસ્ત્રોનું દાન કરો, પિંડ દાન કરો તો સારું પરિણામ આપી શકે છે. આગળ લખેલું વંશ સ્મરેણ વંશ વૃદ્ધિ. વંશ સ્મરેણ વંશ વૃદ્ધિ. તમારા વંશમાં જે વડવાઓ છે જે ગુજરી ગયા છે એમનું સ્મરણ કરવાથી પણ તમારી વૃદ્ધિ થાય. જો તર્પણ કરો છો, પિંડદાન કરો છો, અન્નદાન કરો છો, એ તો બધું છે, પણ નિયમિત રોજે રોજ તમારા પિતૃઓને યાદ કરવા પડે. ધારો કે તમારા પિતા હયાત છે તો એમના દાદા, એમના પિતાશ્રી અને એમના પિતાશ્રી ત્રણેને યાદ કરો. તમારા મધર હયાત છે તો એમના સાસુ, પછી એમના પરસાસુ અને પરસાસુ યાદ કરો. તમારા નાના નાની ગુજરી ગયા છે તો એમને પણ યાદ કરો. જીવિત છે તેમના પર નાના અને પર નાનીને પણ યાદ કરી શકાય. કંઈ નથી ફાવતું, કંઈ નથી કરી રહ્યા તો પિતૃ કાર્ય માટે શ્રેષ્ઠ તમે એમને યાદ કરો, વંશને યાદ કરો. વંશ સ્મરણ વંશ વૃદ્ધિ એટલે તમારું પરિણામ સારું પરિણામ આવે છે. પિતા દદાતી સત્પુત્રમ. પિતા છે ને એ પુત્રની પ્રાપ્તિ કરાવડાવે છે અને એનાથી લખેલું છે શાસ્ત્રમાં કે પિતા દ્વારા માધ્યમથી પિતા જે પણ દાન પૂન કરે છે અને એ પૂન કરેલું હોય, અને દરેક વ્યક્તિ લખેલું છે ગીતાજીમાં, જાતસ્ય ધ્રુવો મૃત્યુ, જો જન્મ લેતા હૈ ઉસકા મૃત્યુ સહી હૈ. તો તમારા જીવનમાં બહુ સરસ વાક્ય એક છે કે જ્યારે જન્મ લો છો ને એ પહેલાં તમારી જોડે કંઈ નથી અને જન્મ પછી બધું પ્રાપ્ત થાય અને મૃત્યુ પછી પણ કંઈ નથી. તો તમારા સત્કર્મ જ તમારા આગળ આવે છે. એટલે સત્કર્મ કરવા, જેટલા બને એટલા દાન પૂન કરવું, વિશેષ કરી અને ધર્મ ક્ષેત્રમાં દાન પૂન કરવું. કારણ કે ચાણોદ જતા હોઈએ તો આપણે ચાણોદમાં જઈને દાન પૂન કરતા હોઈએ, કદાચ હરિદ્વાર ગયા હોય, તીર્થભૂમિ કહેવામાં આવે, તીર્થ ક્ષેત્ર આવે, એ તીર્થ ક્ષેત્રમાં દાન પૂન કરવું અને તર્પણ કરવું એ અગત્યનું. શ્રાદ્ધના દિવસોમાં પૂર્વજો માટે શ્રદ્ધાપૂર્વક તર્પણ અને સાથે સાથે પિંડદાન. ધાર્મિક વિધિઓમાં તર્પણ અને પિંડદાનનું મહત્વ લખેલું છે. ખાસ કરીને જ્યારે આપણે પિતૃ કાર્ય કરતા હોય, તર્પણ કરતા હોઈએ તો આપણે પિતૃઓને યાદ કરવા માટે અંગૂઠાથી એને તર્પણ કરવામાં આવે છે. અને એટલા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે પિતૃ નારાયણ આ જીવનમાં શક્ય હોય એટલી શાંતિની પ્રાપ્તિ કરાવડાવજો, સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવડાવજો. ભગવાન છે ને એ શાંતિ અને સમૃદ્ધિ બંને આપવાવાળા છે. અને પિંડદાન કરવું પડે. મહત્વપૂર્ણ એ છે પિંડદાન કરતી પેલી પણ અંગૂઠાની મદદથી આપણે કાર્ય કરતા હોય. પાણી રેડવું એ પણ અગત્યનું. પિતૃઓનું પાણી બહુ પ્રિય છે અને પાણીને અર્પણ કરી પૂર્વજોનો રાજીપો મેળવી શકાય છે. પાણી છે ને એ મહત્વનું કામ કરી રહ્યું છે. જ્યારે કોઈ પણ કામ કરીએ છીએ ત્યારે પાણી આપણે પધરાવીએ છીએ, તો સંકલ્પ લઈએ ત્યારે પણ પાણી આપણે ઉપયોગમાં લેતા હોય. જલ ત્યાં જગદીશ, જલ ત્યાં જીવન અને જલ ત્યાં જ બધું છે. જ્યારે અસ્થિનું વિસર્જન કરવામાં આવે ત્યારે પણ જલમાં જ વિસર્જન કરવામાં. જલ લ શબ્દમાં આવે જન્મથી લય સુધીની પ્રક્રિયા જે રહેલી છે એ પિતૃઓની કૃપાથી આપણે મેળવેલું ધન હોય કે કોઈ પણ આપણે અન્ન હોય તો અમને યાદ કરીને એમને અર્પણ કરવું જોઈએ. પિતૃઓ 16 દિવસ સુધી આપણને યાદ કરાવડાવે છે કે આટલું આટલું કામ કરો, આમ કરવાથી આ ફાયદો થશે.
ગીતાજીનો પાઠ કરવામાં આવે જી. સાથે એ પરિણામ સારું આવે છે. જી શાસ્ત્રીજી, બાકી લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. નમસ્તે, ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? હા બેન, 9/4/1971. તમારો જન્મ સમય? જન્મ સમય સાંજના 6 કલાકે. તમારું જન્મ સ્થળ? આપનું જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ ડભોઈ. અને તમારો પ્રશ્ન શું છે? હેલો. તમારો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે બેન, આપણો મારે છે ને 30 નંબરનું ઘર છે. જી મને નાની મોટી મુશ્કેલીઓ બહુ આયા કરે છે. બીમારી બધું બહુ છે બધું. જી તો એનું નિવારણ શું? ઘર નંબર 30 છે મારો. જી જી, જી સર્વપ્રથમ શાસ્ત્રીજી. તો આપની રાશિ કન્યા રાશિ છે હા. અને આપણું લગ્ન પણ કન્યા લગ્ન છે. બેન, અવાજ કરાવો. હાલો, કન્યા રાશિવાળા જાતકના દિવસો સરસ છે અને તમને એમ લાગે છે કે અત્યારે જ્યારે મારા ઘરનો જે નંબર છે એના લીધે તકલીફ પડી રહી છે, પણ જ્યારે મંગળ મહારાજ ધન રાશિમાં બિરાજમાન થયેલા, ચોથા સ્થાનમાં બિરાજમાન થયેલા છે, તો સૌપ્રથમ તો જ્યારે કન્યા રાશિના જાતક છો ત્યારે તમે મેષ સિંહ ધન રાશિવાળા વ્યક્તિની મિલકત હોય અથવા પોતાની મિલકત હોય તો એમાં સહભાગી બનાવશો તો તમને પરિણામ સારું આવશે. જો ધારો કે ઘરમાં બીમારી આવતી હોય તો તમારે બુધ અને શનિ મહારાજની કૃપા ઓછી છે, તો બુધ અને શનિ મહારાજની કૃપા મેળવશો. 8મા સ્થાનમાં મેષ રાશિના બુધ અને શનિ મહારાજ છે, તો ઘરમાં નિયમિત 30 દિવસ સુધી અથવા તો 30 દિવસ ન ફાવે તો તમારા જે 9 દિવસ નવરાત્રિના 9 દિવસ સુધી તમારે નિયમિત ઘરમાં ધૂપ કરવાનો છે, માતાજીને પ્રાર્થના કરવાની છે. કપૂર અને ગોગળનો ધૂપ કરવાથી તમારા ઘરમાંથી જે પણ પ્રકારના જે તમે નિરોગી આરોગ્ય ભોગવવા માંગો છો એ મેળવી શકશો. ઘરમાં જલ કોઈ પણ પાણીની લાઈન હોય એ છેદ થયેલી હોય અથવા તો લીકેજ હોય અથવા પાણીના નળ લીકેજ હોય તો પણ તમે જલ્દીથી તત્પર તમે એને ફિટિંગ કરાવી દેજો અથવા રિપેર કરાવી દેજો તો તમને પરિણામ સારું આપી શકે છે. આ એક અગ્નિ તત્વ અથવા તો જલ તત્વથી આ સાબિત થતું હોય એવું લાગે છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે મકર રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયું છે? મકર રાશિના જાતક દિવસો સરસ સુંદર મજાના સાબિત થાય, કારણ કે મકર રાશિવાળા પ્રયત્ન કેટલાય સમયથી કરી રહ્યા છે, એ પ્રયત્ન સારા સાબિત થઈ રહ્યા છે. મકર રાશિવાળા લાંબા સમયથી રહેલા કોઈ પણ પ્રકારના અવરોધ હોય એ અવરોધો દૂર થઈ રહ્યા છે. તમારા મકર રાશિવાળાની ટીમ, એમની ટીમ પદ્ધતિ અથવા તો એની તાકાત, એની ટીમ છે, ટીમ દ્વારા સારું પરિણામ આપી શકે. યુવા હશે તો યુવા વ્યક્તિ હંમેશા વિદેશ ગમન તરફ આગળ વ્યક્તિત્વ ધરાવતો હશે, વિદેશ જવાની તૈયારી કરતો હશે તો પણ સારું આપશે. તમારે કાર્યની ક્ષમતાની પ્રશંસા થઈ રહી છે, પ્રસન્ન પાત્ર છે. અને કોઈ પણ સ્ત્રી જ્યારે મકર રાશિવાળા સ્ત્રી હોય તો કોઈ ઉદ્યોગ તરફ આગળ વધે અથવા તો ઘર ગથ્થુ કોઈ બિઝનેસ કરવાનો રસોઈને હોય કે પછી કોઈ મસાલા હોય કે એનો બિઝનેસ કરશે તો એમને સારું પરિણામ આપી શકે છે. આ જીવનમાં તમારે કોઈક નાની મોટી મુશ્કેલી આવશે પણ મુશ્કેલીઓ પાર પડી અને તમને સફળતા મળશે. તો ખાસ કરી મકર રાશિના જાતક જે બહેનો હોય એમને શનિ મહારાજને ખાલી દર્શન કરવાના રહેશે, અને જ્યારે ભાઈઓ હોય એમને શનિ મહારાજની પ્રાર્થના કરી અને શનિ ચાલીસાનો નિયમિત પાઠ કરશે. અને શનિ મહારાજ માટે એક એવું કહેવામાં આવે છે કે ગઈકાલની પરમદાડે પણ આપણે વાત કરી શનિ મહારાજ વિશે. જી એક સુંદર ને સહેલામ સહેલો ઉપાય છે. જ્યારે તમારી ગાડી હોય, 3 વ્હીલર હોય, 4 વ્હીલર હોય કે 2 વ્હીલર હોય, શનિ મહારાજની કૃપા મેળવવી હોય તો એ પેટ્રોલ છે ને એ ટાંકી તમારી હોય જે વાહનની, એ ટાંકી હંમેશા ફૂલ કરાવજો તો શનિ મહારાજની જે દશામાં તમારે પરિવર્તન આવશે. શનિ મહારાજની દશામાં ટાંકીને ફૂલ કરાવવી પડશે. પેટ્રોલ હોય કે ડીઝલ હોય તો એનાથી ટાંકી ફૂલ કરાવજો અને શનિ ચાલીસાનો મંત્રનો જપ કરશો તો તમને ઉત્તમ પરિણામ આપી શકે. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો
હાલો હેલો, નમસ્તે. ભાગ્યલાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? હાલો હેલો, 24/8/1979 તમારો જન્મ સમય? હાલો નમસ્કાર 3:45 બપોરનું. તમારો જન્મ સ્થળ? નમસ્કાર જુનાગઢ જી, તમારો પ્રશ્ન શું છે? જુનાગઢ બીમારી નથી આવતી પાપની હતી અત્યારે પહેલી ગાડીમાં 4-5 વર્ષથી તે ઈલાજ બતાવો ને. જી શાસ્ત્રીજી, એમને આરોગ્ય વિશે પ્રશ્ન છે, આપ શું કહેશો? આરોગ્યને વિશે પ્રશ્ન છે અને તમે એમ કહો છો 35 વર્ષથી બીમારી ચાલી રહી છે, તો તમારે અભિષેકાત્મક લઘુરુદ્ર કરાવો, યોગ્ય છે પરિણામ. અને મહામૃત્યુંજયના 1.25 લાખ જપ કરશો તો તમને પરિણામ સારું આપી શકે છે. મહામૃત્યુંજય મહાદેવજીની કૃપા મેળવવાની છે, મહામૃત્યુંજયના જપ કરવાના છે. 2025ની સાલમાં 7મી ડિસેમ્બર સુધી રાહુ મહારાજનો પીરિયડ છે, તો યોગ્ય હોય તો દર બુધવારે, જો બીમાર હોય તો ઉપવાસ ન કરવા હું સલાહ આપું છું. અને જો બીમાર વ્યક્તિ ન હોય તો એ બુધવારનો જ્યારે દિવસે રાહુ મહારાજના જપ કરે, રાહુ મહારાજને પ્રાર્થના કરશે, તમને સારું પરિણામ. રાહુનો પાઠ આવે એ પાઠનો જપ કરશો તો પણ પરિણામ ઉત્તમ પ્રાપ્ત થશે. રાહુ મહારાજની કૃપા મેળવવા માટે તમારા જે આરોગ્ય માટે 4થા નંબરમાં શુક્ર મહારાજ બિરાજમાન થતા હોય, રાહુ મહારાજની કૃપા મેળવવાની છે. અને લગ્ન એ ગુરુનો છે, એટલે કે ગુરુ મહારાજને પણ પ્રાર્થના કરો, પણ ખાસ કરીને બુધવારના દિવસે રાહુનો પાઠ કરવો નિયમિત. અને 1.25 લાખ જપ મહામૃત્યુંજયનું અનુષ્ઠાન કરાવશો તો તમારે આરોગ્યમાં તકલીફ દૂર થશે. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે કુંભ રાશિના જાતકો છે એમના ભાગ્યમાં શું લાભ લખાયું છે? કુંભ રાશિના જાતક, કુંભ રાશિ ગ સ સ, દરેક જગ્યાએ કુંભ રાશિના જાતક માટે અત્યારે સારું પરિણામ આવે છે. ઉચ્ચ અભ્યાસ દ્વારા એમને પરિણામ સારું ભોગવી શક્યા છે. ઘરમાં અને સંબંધોના દ્વારા કોઈ પણ મિત્ર મંડળ દ્વારા એમને સારું પરિણામ આપે, એટલે કે સારી નોકરી મળી શકે, અથવા બિઝનેસ કરવાની તૈયારી હોય તો તમારો બિઝનેસ સારો થઈ શકે છે, તમને યશ મળી શકે. કોઈ વિદેશ ગમનના તમે નક્કી કર્યું હોય તો વિદેશ ગમન માટેની તૈયારી કરી હોય તો વિદેશ ગમન જજો. આતિથ્ય સત્કાર સારો મળશે અને ઉચ્ચ ડિગ્રી મેળવી શકવાના યોગ અત્યારે છે. તમારા બાળક અને તમારા બાળકોને રાજી ખુશી જે પણ કામ કરશો, બાળકોને ધ્યાનમાં રાખીને કામ કરશો, ઉત્તમ પરિણામ મળે છે. ઘરમાં ખુશીનું વાતાવરણ ફેલાય છે. ઘરમાં તમારે દિવસ રાત જે મહેનત કરતા હોય એનું ઉત્તમ પરિણામ આવી શકે છે, કારણ કે તમારા જીવનમાં પરિવર્તન યોગ આવી રહ્યા છે. કુંભ રાશિના જાતકે શનિ મહારાજની કૃપા મેળવવાની, શનિદેવને પ્રાર્થના કરવાની છે. ખાસ કરી કુંભ રાશિના જાતક ભાગ્યલાભના માધ્યમથી જણાવવામાં આવે કે શનિ દેવને પ્રાર્થના. મકર રાશિ અને કુંભ રાશિ બંને જાતકો શનિદેવની કૃપા મેળવવાની. નિયમિત શનિ ચાલીસાનો પાઠ કરશે, 40 દિવસ સુધી શનિ ચાલીસાનો પાઠ કરે. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 નમસ્તે. ભાગ્યલાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? હેલો તમારી જન્મ તારીખ જણાવશો? 14/9/91 તમારો જન્મ સમય? 14/9/91 ભાદરવા સુદ સાતમ. જી, તમારો જન્મ સમય શું છે? 11 વાગે અને શનિવારે રાત્રે. જી, તમારું જન્મ સ્થળ શું છે? લગ્ન વિશે પૂછવાનું. જી, જન્મ સ્થળ શું છે? લગ્ન વિશે જન્મ સ્થળ જણાવશો? કેશો. ગઈકાલે જ આમની બર્થડે ગઈ છે. લગ્ન સ્થળ કેશો. જી, તમારો પ્રશ્ન શું છે? વૃશ્ચિક રાશિ જી શાસ્ત્રીજી, એના લગ્ન વિશે. જી જી, ગઈકાલે જ એમનો જન્મદિવસ ગયો હશે. જી શાસ્ત્રીજી, એમને લગ્ન યોગ વિશે લગ્ન જાણવું યોગ છે. વિશે જણાવી. ભાદરવા સુદ સાતમ.
જી હા, લગ્ન યોગ વિશે કે પિતૃદોષનું કાર્ય કરવું પડશે. રાહુ 8મા સ્થાનમાં બિરાજમાન થાય છે અને વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિઓ એટલે ચંદ્ર નો નંગ ધારણ કરવો પડશે. કારણ કે રાહુ અને કેતુના હિસાબે ક્યાંક સગાઈ અથવા મનમેળ થયો હોય તો વાત આગળ વધી ના હોય, અથવા તો વિવાદ સર્જાયો તો એ રાહુ મહારાજને પ્રાર્થના કરવી પડશે અને ચંદ્રનું નંગ ધારણ કરવું પડશે. શનિ મહારાજ ભાગ્ય ભુવનમાં બિરાજમાન થાય, શનિ મહારાજની કૃપા મેળવવી પડશે તો આ વ્યક્તિને સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં અંતે મેષથી લઈને આપણે કુંભ રાશિ સુધી વાત કરી છે, તો અંતે આપ દર્શક મિત્રોને જણાવશો કે જે મીન રાશિના જાતકો છે, જે છેલ્લી રાશિ છે, એમના જાતકોએ શું ધ્યાન રાખવાની જરૂર છે? ભાગ્ય લાભના માધ્યમથી આપણે જણાવ્યું કે મીન રાશિ અઠવાડિયામાં દરેક વ્યક્તિ રાહ જોતું હોય કે ટીવી ન્યૂઝનું ભાગ્ય લાભનું માધ્યમથી અનેક પરિણામોમાં જોતા હોય કે આપણે કદાચ પ્રશ્ન તો ન જ પૂછતા હોય, કારણ કે પ્રશ્ન ન પૂછીએ પણ તેમ છતાં પણ નિયમિત જો ભાગ્ય લાભમાં આપણે મેષથી મીન રાશિ વિશે સાંભળીએ, મીન રાશિ વિશે જણાવીએ તો ત્યારે આ ફક્ત એક લાભ મળી રહ્યો છે. મીન રાશિના જાતકોને સારું પરિણામ આવી રહ્યું છે. સમયસર જે પણ કામ કરશે સમયસર કામ કરવાથી એમના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે. જી તમારે શાસ્ત્રીજી, આપણે મીન રાશિ વિશે ફરી એકવાર વાત કરીશું, પણ આપણી સાથે ભાગ્યલાભમાં અત્યારે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, નમસ્તે, ભાગ્યલાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? હેલો. તમારી જન્મ તારીખ જણાવશો? હા મેડમ. જી આપની 25/5/72. જી આપનો જન્મ સમય શું છે? મારું નામ રામજીભાઈ ડી સોલંકી છે, સુરતથી બોલું છું. જી આપનો જન્મ સમય શું છે? હેલો. આપનો જન્મ સમય શું છે? જન્મ સમય 4:55 સવારે. આપનું જન્મ સ્થળ સુરત. અને આપનો પ્રશ્ન શું છે? હેલો. આપનો પ્રશ્ન શું છે? મારો મેડમ પ્રશ્ન એમ છે કે પહેલા મારો બધું સરસ કામ ધંધો ચાલતો હતો અને અત્યારે પોઝિશન એવી થઈ ગઈ છે કે કઈ મન લાગતું નથી, કામ થતું નથી ને થોડી મારી પરિસ્થિતિ વીક થઈ ગઈ છે મેડમ. જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? સૌપ્રથમ તો જ્યારે 25મી મે 1972 વ્યતિપાતનો જન્મ હોય એટલે શિવજીની ઉપાસના કરવી યોગ્ય પરિણામ આપી શકે છે. સ્વામી મહારાજ નક્ષત્રના સ્વામી મંગળ છે, એટલે લગભગ જાન્યુઆરી મહિનાથી એમને કષ્ટ પડતો હશે. જાન્યુઆરી મહિનાથી એમના રોકાયેલા કામ થતા નથી. કામ રોકાય છે અને કામ નથી થતા, પણ કામ પ્રત્યે તમારે આળસ નથી કરવાની તો તમને પરિણામ સારું શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. અંગળ તમારે બુધ મહારાજની કૃપા સાથે ચંદ્ર, કેતુ અને રાહુ એ બિરાજમાન થયેલા છે. 2023 ઓગસ્ટ મહિનાથી આપણે જોવામાં આવે 2025માં જોઈએ તો એ વ્યક્તિ જાતકે ખાસ કરીને ભગવાન ગુરુ મહારાજની કૃપા મેળવવી પડશે. ગુરુ મહારાજની કૃપા મેળવવાથી એમને ફાયદો થશે. ગુરુવાર એક સમય ભોજન કરશો, વેપાર રોજગારમાં સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. શક્ય હોય તો કોઈ ગુરુ બનાવેલા હોય મંદિરે જજો, અથવા તો ગુરુ ન બનાવેલા હોય તો કૃષ્ણ મંદિર, જગતગુરુ, અને એ પણ ના હોય તો અઘોરાના પરમમંત્રો નાસ્તિ તત્વમ પરમ ગુરુ શિવજી અથવા કૃષ્ણ પરમાત્માને, શિવજી એટલે કે મહાદેવજીની કૃપા ભગવાનની મેળવજો અથવા કૃષ્ણ પરમાત્માની કૃપા મેળવજો કૃષ્ણ ભગવાનની, તો 100% તમારું પરિણામ ઉત્તમ આવશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો ઓમ નમઃ શિવાય, બેમાંથી એક તમે જપ આખ્યાન કરશો તો સારું પરિણામ સાબિત થઈ શકે. શક્ય હોય તો દિવસથી 3 માળા કરજો. પૂર્વ દિશા અને ઉત્તર દિશામાં મુખ રાખીને બેસજો. આસન એક હોય, માળા એક હોય અને ગાયના ઘીનો દીવો કરશો તો તમારે ઉત્તમ પરિણામ આવી શકે છે. શાસ્ત્રીજી, આપણે મીન રાશિ વિશે વાત કરતા હતા, તો આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે મીન રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? મીન રાશિ દ, ચ, જ અને થ. સ્વામી મહારાજ, ગુરુ મહારાજ, ગુરુની કૃપા મેળવવાની, કાર્ય જે અટકી રહ્યા છે સફળતા તરફ આગળ વધવાનું, સમયસર પૂર્ણ કરવાના, ડિસિપ્લિન મસ્ત છે. ડિસિપ્લિન દ્વારા કોઈ પણ કામ કરશો તો તમારું કામ કટિબદ્ધતાથી આગળ વધશે. સંબંધો સારા છે, સંબંધો દ્વારા તમારી સમસ્યાઓનું નિરાકરણ થઈ રહ્યું છે, સમસ્યા ઉકેલ આવી રહી છે. પણ વધુ પડતો ખર્ચો, વધુ પડતું આળસ તમને નિર્ણય બગાડી રહી છે. ગુસ્સામાં પણ તમારે કંટ્રોલ રાખવો પડશે. ક્રોધ ન કરતા તમારું પરિણામ ઉત્તમ સાબિત થાય. તમારા સ્વભાવથી વિપરીત તમારે જવાનું છે. કદાચ આપણે નક્કી કર્યું છે કે આજે મારે અહીંયા ગુસ્સો નથી કરવો તો નથી જ કરવાનો. ગુસ્સો ગમે તેટલો આવે છે તો ગુરુ મહારાજની કૃપા રહેશે. મીન રાશિ માટે દિવસો સારા સાબિત થઈ રહ્યા છે.
જી શાસ્ત્રીજી, અંતે આપ દર્શક મિત્રોને જણાવશો કે અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે, તેવા કયા 5 કાર્યો કરવા જોઈએ કે જેથી કરીને આપણને આપણા જે પિતૃ છે એમના આશીર્વાદ મળી રહે? સૌપ્રથમ તો ભાગ્યલાભના માધ્યમથી આપણે જણાવીએ કે નિયમિત આપણે પિતૃ કાર્ય કરવા માટે તો શ્રાદ્ધ પક્ષ ઉત્તમ છે. એમાં આપણે સર્વપ્રથમ કીડીઓનું દર એટલે કે કીડિયારું પૂરવું જોઈએ, કોઈ ભૂખ્યાને અન્ન આપવું જોઈએ. ત્રીજા નંબરમાં એમ કહેવામાં આવે તર્પણ નિયમિત કરવું જોઈએ, કોઈ બ્રાહ્મણને બોલાવી ઘરમાં તર્પણ કરવું જોઈએ, પિંડદાન કરવું જોઈએ અને તમારે અન્નદાન કરવું યોગ્ય પરિણામ આપી શકે છે. જી શાસ્ત્રીજી, તો ભાગ્યલાભમાં આજે આપણે રાશિ વિશે જાણ્યું, આજના પંચાંગ વિશે પણ જાણ્યું. તો બસ આવી જ રીતે આપણે ભાગ્યલાભમાં આવતીકાલે પણ બીજા જે રાશિઓ છે એના વિશે પણ જાણીશું અને આગળની જે માહિતી છે એ પણ મેળવીશું. હજી થોડાક જ દિવસમાં શ્રાદ્ધ પક્ષ જે છે એ પતી જશે અને એના પછી નોરતા આવશે. મા અંબાના નોરતા આવવાના છે, ત્યારે મા જગદંબાના વિશેષ કાર્યક્રમો પણ કેટીવી ન્યૂઝ ગુજરાતી ઉપર તમને જોવા મળવાના છે. તો દર્શક મિત્રો, તમે આવતીકાલે પણ ભાગ્યલાભમાં અમારી સાથે જોડાજો. શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે આપે જે માર્ગદર્શન આપ્યું એના હેઠળ સંસ્થા આપની આભારી છે. અને આવતીકાલે ફરી આપણે બપોરે 3:30 થી 4:30 કલાકે જોડાઈશું ભાગ્યલાભમાં. જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી, ખબર અમારી.